દાહોદમાં નકલી એને હુકમ કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે। બિલ્ડર શૈશવ પરીખ સહિત 2 શખ્સોએ નકલી હુકમ બનાવી પ્લોટનું વેચાણ કર્યું હતું। સરકારમાં જમા કરાવવું પડતું પ્રીમિયમ બચાવવા આરોપીઓએ કૌભાંડ આચર્યું। આરોપી શૈશવ પરીખના વધુ રિમાન્ડની માંગણી કરી હતી તો પોલીસને પૂછપરછ દરમિયાન અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા। નકલી એને કૌભાંડમાં વધુ મોટા માથાના નામો બહાર આવી શકે છે। આરોપીઓ દ્વારા કેટલા નકલી હુકમના આધારે સોદા કર્યા તેની તપાસ હાથ ધરાઈ છે। રિમાન્ડ મળ્યા હતા। રિમાન્ડની પ્રોસેસ દરમિયાન જે મુખ્ય બંને ગુનામાં 3 આરોપી છે એ સિવાયના અન્ય 3 આરોપીના નામ ખુલી ગયા છે અને એ સિવાયના અન્ય લોકોના નામ પણ અમને શંકાસ્પદ મળી આવ્યા છે, જે દિશામાં ખોટા પુરાવા મેળવવાની તપાસ ચાલુમાં છે। આ સિવાય અમને અમુક સાયન્ટિફિક અને ટેકનિકલ એવિડન્સ પણ મળી આવ્યા છે, જેના પર અમે કામ હાલમાં કરી રહ્યા છીએ। બાકી આજે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ પ્રક્રિયા અમે હાથ ધરી છે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે।